નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે સંકલન પૂરપાટે ચાલી રહ્યું છે અને સંકલનની અંદર એક પછી એક રીતો આપણે શીખતા ગયા છીએ. ગયા લેક્ચરમાં એક સરસ મજાની અદ્ભુત રીત આપણે શીખા કે બે ગુણાકારમાં પદ આપેલા હોય અને એનું સંકલન કરવું હોય તો એના માટે જે રીત છે ખંડશઃ સંકલનની રીત, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ, ખંડશઃ સંકલનની રીત. આ સંકલનની ભાષાનો, સંકલનની દુનિયાનો એક અદ્ભુત ખેલાડી છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, નાના નાના ભાગોનું સંકલન. શું હતું એમાં? ઓરિજિનલ નિયમ તો આપણે આવો લખ્યો તો f of x into g dash x dx બરાબર f of x into g of x માઇનસ ઇન્ટિગ્રેશન f dash x into g of x dx. આ f અને g વિધેયો સતત હોય, f dash c dash f વિકલનીય હોય અને f dash c dash સતત હોય તો બધું થાય. પણ આનું એક નવું અદ્ભુત સ્વરૂપ તમારી સમક્ષ લઈને આવ્યો હતો અને આને u કીધું હતું, આને કીધું હતું v, અને uv dx બરાબર મારી સાથે બોલવાનું છે બધાએ, um નામ vનું સંકલન માઇનસ સંકલનમાં uનું વિકલન, vનું સંકલન અને આખાનું સંકલન. ફરીથી મેં તમને કીધું હતું જેમ ગીત ગાઓ એ પ્રમાણે કાલે આખો દિવસ આમ બોલવાનું હતું અને મને આશા છે કે તમે બોલ્યા જ હશો. હવે પસંદગીની વાત આવી, વળી પાછા હસ્યા. એ પસંદગીની નહીં, યુ અને વીની પસંદગી. તો કે LIATE ક્રમમાં જે પ્રથમ આવે એને યુ કહેવામાં આવે છે અને બીજો જે આવે એને વી કહેવામાં આવે છે. આપણને બધાને ખબર છે LIATE ક્રમમાં. L એટલે લોગવાળી રકમ, I એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, A એટલે એલ્જેબ્રિક એટલે બેઝિક વિધેયો, T એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ત્રિકોણમિતીય વિધેયો, E એટલે એક્સપોનેન્શિયલ ઘાતાંકીય વિધેયો. આ વાત છે. આ ક્રમમાં જે પહેલાં આવે એને આપણે યુ અને વી પસંદ કરી શકીએ છીએ. ખાસ ધ્યાન રાખવાનું છે, આ માત્ર સરળતા માટે છે, આ ફરજિયાત નથી. કોઈ પણ રીતે તમે ગુણાકારનું સંકલન કરી શકો છો, ઘણી બધી રીતો અવેલેબલ છે, પણ આ રીતથી થોડીક સરળતા આપણને રહે એટલા માટે આપણે આ રીતનો ઉપયોગ કરીએ છીએ. આ ફરજિયાત નથી, આમ જ કરવું એવું જરૂરી નથી. તમે આડાવડે યુવી કરો તો ઘણીવાર દાખલો થઈ જાય. અને ગઈકાલે આપણે એક દાખલો જોયો તો કે આવો દાખલો હોય x ઇન્ટુ e રેઝ ટુ x વાળો, આમાં યુવી આડાવડા પસંદ કરો તો દાખલો ખેંચાતો જાય, પૂરો ન થાય, ચાલુ રહે. એટલે એ પ્રશ્ન ઉપર આધાર રાખે છે, કઈ રીતે તમારે કરવું એના ઉપર આધાર રાખે છે. બરાબર? તો આવી રીતે ખંડશઃ સંકલનનો નિયમ આપણે ગયા લેક્ચરમાં શીખાતા. અને બીજો એક અદ્ભુત, અકલ્પનીય, અદ્વિતીય, અવિશ્વસનીય નિયમ કયો? e રેઝ ટુ x f of x વત્તા f ડેશ x. આ નાનો પણ રહીનો દાણો, સુપર IMP સૂત્ર છે. આ બહુ કામમાં આવશે. આની એન્ટ્રી થાય ને એટલે ક્વેશ્ચન પૂરો થઈ જાય, સીધો જ પૂરો થઈ જાય. કોઈ પણ e રેઝ ટુ x હોય, કોઈ પણ વિધેય, બાજુમાં એનું વિકલન હોય તો આનું સૂત્ર આપણે એક દાખલો ગઈકાલે ગણાયો, f of x પ્લસ c ઇન્ટુ f of x પ્લસ c. આ રીતે થાય. ચિંતાનું કોઈ કારણ નથી. બરાબર છે? તો આટલી વસ્તુ આપણે કરી હતી. એ સિવાય દાખલાઓ પણ આપણે ઘણા બધા સોલ્વ કર્યા છે મિત્રો, નથી કર્યા એવું નહીં. 3 દાખલા કર્યા હતા, એકમાં તો 2 રીત આપી છે. એટલે હવે એનાથી આગળ જવાની જ વાત છે, નવી કોઈ વાત છે નહીં. તો જઈશું આગળ, કરીશું પાછી સંકલનની વાત. પ્રશ્નનો ક્રમ આપણે રાખશું, પાના નંબર 270 ઉપરથી પસંદ કરશું. ચોથો દાખલો, x log x. દાખલા નંબર 4, I બરાબર x ઇન્ટુ log x dx. બહુ જ શાંતિથી સમજી વિચારીને ગણવાનું છે, કોઈ જ ઉતાવળ કરવાની નથી. માર્ક જવાની કોઈ પણ સંભાવના રહે એવું આપણે કામ કરવાનું નથી થતું. બરાબર છે? તો શરૂ કરીએ ખંડશઃ સંકલનની રીત. L આપી જે લોગ છે u બરાબર log x અને v બરાબર x લેતા
ખંડશ સંકલન ના નિયમ પહેલો દાખલો છે આજના દિવસનો, એટલે લખું છું સંકલનમાં યુવી ડીએક્સ બરાબર યુ એમ નામ વીનું સંકલન, હું બોલું એટલે તમારે બોલવા જ માંડવાનું, યુનું વિકલન વીનું સંકલન આખાના ફરીથી સંકલન મુજબ, બરાબર એના મુજબ જ આપણે કરવાનું છે. આઈ બરાબર આ આઈ થઈ ગયું, યુ એટલે લોગ એક્સ એમ નામ, એક્સનું સંકલન માઇનસ સંકલનમાં લોગ એક્સનું વિકલન, એક્સનું સંકલન અને આખા પદનું પાછું ફરીથી સંકલન. બરાબર છે, સમજાય છે? લોગ એક્સ, એક્સનું સંકલન થશે x² માઇનસ લોગ એક્સનું વિકલન 1/x. નિયમ પ્રમાણે થતું હોય એ કરવાનું, આડાવડું ચાલતું નથી હોતું. એક્સનું પાછું x² અને dx, તો આ એક્સ ઉડી જશે, શાંતિ. એટલી x² ઇન્ટુ લોગ એક્સ માઇનસ 1/2 અચળ બહાર લઈ લઉં એક્સ ડીએક્સ, સિમ્પલ થઈ ગયું. એક્સનું પાછું સંકલન થશે x² by 2 4 પ્લસ સી. ઇટ્સ આન્સર. ચેક કરી લેવાનો ટેક્સ્ટ બુકમાં ઉત્તર આપ્યો છે કે દક્ષિણ આપ્યો છે. બરાબર છે, કારણ કે જેટલું પરફેક્શન આવશે એટલી જ મજા આવવાની છે. x² લોગ એક્સ માઇનસ x² 4. પ્રશ્ન ક્રમાંક 5. પાંચમો પ્રશ્ન, x log 2x, આને યાદ છે, અહીંયા 2x કરી નાખ્યું છે. બરાબર છે, તો નિયમમાં કોઈ ફારફેર હજી સુધી થયો નથી. યુ બરાબર log 2x એલ છે ને, કરવો છે સોલ્વ, તમારે કરો ટ્રાય. વિડીયોને પોઝ કરી અને પછી સોલ્વ કરવાનો છે. થઈ ગયો? પ્લે કરો ત્યારે થઈ ગયો હોય એવું આશા રાખીએ છીએ. તો હવે અહીંયા હું નિયમ નહીં લખું, બરાબર. હવે આપણને નિયમની બરોબર ખબર પડી ગઈ છે. યુ બરાબર log 2x અને વી બરાબર એક્સ લેતા ખંડસ્થ સંકલનના નિયમ મુજબ શું થશે? આઈ બરાબર યુ એમ નામ વીનું સંકલન માઇનસ સંકલનમાં યુનું વિકલન વીનું સંકલન આખા પદનું ફરીથી સંકલન. બરાબર છે. log 2x, એક્સનું શું થાય? x² માઇનસ log 2xનું વિકલન કરવાનું છે. તો log xનું શું થાય? 1/x. તો એક્સની જગ્યાએ કેટલા છે? 2x. પછી ચેઇન રૂલ વાપરશું. જ્યાં ચેઇન રૂલ વપરાતો હોય, આદેશ લેવાતો હોય, બધી વસ્તુ તમારે સમજવાની છે. કારણ કે સંકલનમાં આવશે વિકલનનો ઉપયોગ અને વિકલન સંકલનનો ઉપયોગ આવશે વિકલ સમીકરણમાં. આ બધા ચેપ્ટર એકબીજાની સાથે કનેક્ટ છે. ફરીથી સમજાવી દઉં. log xનું વિકલન 1/x, એક્સની જગ્યાએ 2x છે, 2xનું પાછું ફરીથી વિકલન 2, એક્સનું પાછું x²/2. આ તો જતા રહ્યા, શાંતિ. આ એક્સ જતા રહ્યા, એ શાંતિ. x²/2 ઇન્ટુ log 2x માઇનસ 1/2x dx. ઉપર જેવો જ થયો ક્વેશ્ચન. x²/2 log 2x અને આ થશે x²/4 માઇનસ પ્લસ સી. નવા પ્રશ્નો ઉપર આગળ વધીએ. 6 નંબર જવાબ ચેક કરી લઈશું મિત્રો. હવે x² કર્યું છે. જો શું કર્યું છે? x². અહીંયા છે ને આ x log x છે ને, પહેલો દાખલો, એમાં મને ક્યારનો એક મગજમાં થાય છે કે આમ કહું વિદ્યાર્થીઓને. દાખલાની હળી કરીએ આપણે. હવે અહીંયા આ દાખલો આપણને આપ્યો જ છે, આપણી સમક્ષ જ છે, કોઈ ચિંતા નથી. આ રીતે ગણી નાખ્યો, જવાબ આવી ગયો છે. હા, મને ઓલું સૂત્ર ઘડીએ યાદ આવે છે, e⁻x f(x) વત્તા f'(x) dx. આ સૂત્ર ઘડીએ વળિયાનું શું થાય? e⁻x ઇન્ટુ f(x) પ્લસ સી થાય.
તો log x વાળી રકમ હોય ને એમાં આપણે એવું સેટ કરવું હોય તો થાય. અસંભવ કંઈ ગણિતમાં હોતું નથી. જોઈ લઈ, ચેક કરીએ છીએ, રીત નથી આપતો. થાય તો સારી વસ્તુ, ન થાય તોય સારી વસ્તુ, તો પાછું પૂછી નાખશું. રૂમાલ અહીંયા જ છે, પૂછીને પાછું આપણે આગળ કરી નાખશું. તો log x બરાબર t આદેશ લઈ લો. 11મા ધોરણમાં મેં તમને શીખવાડ્યું હે કે આ ઘાતાંકીય વિધેય a⁻x બરાબર y, એમાંથી લઘુગુણકીય વિધેયમાં જવું હોય ને તો x બરાબર log y બેઝે આવું લખી શકાય. તો આ શું થયું? x બરાબર e⁻t થયું. આદેશ લીધો તો dx બરાબર શું થાય? e⁻t dt આવું થાય. તો i બરાબર x એટલે શું થયું? e⁻t થઈ ગયો, હાઈ ક્લાસ થઈ ગયો t, અને dx બરાબર પાછું e⁻t dt થાય ને. dx બરાબર e⁻t dt એટલે પછી આ શું થયું? e⁻t અને t dt. તો આપણે ઓલું નથી કરી કાલે સૂત્ર, તમને ઓલું વ્યાપક આપ્યું, હું તો આપ્યું શોર્ટકટ. કયું આપ્યું હતું? e⁻x × x⁻n dx. અહીંયા t હે, x તો એ રીતે થઈ જાય. પણ પછી પાછું ને પાછું લોગમાં પાછું ફેરવવું પડે, કારણ કે જવાબ લોગના સ્વરૂપમાં છે. એટલે આ રીતે કરી શકાય, થાય. સક્સેસ ગયા આપણે, પણ અત્યારે હું તમને નથી દેખાડતો એ રીતે, કારણ કે આપણી પાસે હજી ઘણો બધો દાખલાઓનો મહાવરો છે. એટલે આવી રીતે કરી શકાય. ટૂંકમાં દાખલો ગમે હોય અને આપણે સોલ્વ કરી શકીએ, એમાં કોઈ ચિંતા જેવું નથી. સમજી વિચારીને કરવાનું. જે કંઈ પણ તમે આયોજન કરો ને એ સમજી વિચારીને કરો ને તો જ તમને સફળતા મળે. એમ જ્યાં વિના ગમે એ કરો એમાં હલવાઈ જ જાઓ, બરાબર? એવું નહીં કરવાનું. હવે એના પછી છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠા દાખલામાં આપણને x² log x આપ્યું છે. તો u બરાબર log x અને v બરાબર x² લેતા ખંડશઃ સંકલન કરતા i બરાબર u એટલે log x એમના, vનું સંકલન માઇનસ સંકલનમાં uનું વિકલન, vનું સંકલન આખા પદનું ફરીથી સંકલન. બરાબર છે? જોઈએ. log x, x² નું x³/3, log x નું 1/x આનું x³/3 અને dx આવડી જશે. x³/3 log x 1/3 બહાર લઈ લે, અહીંયા વધશે x² dx. x² નું પાછું x³/3. પતી ગયો દાખલો. 1/9 થઈ છે ને, 9. એક મિનિટ પૂછ્યું તમારો મોબાઈલ નંબર, તો કે 99298 મોડું ઉઠાણું તો 99. હવે કયો મોબાઈલ નંબર હજી લગીને મને ખબર નથી પડી. હા, 99298 મોડું ઉઠાણું તો 99. અહીંયા 9 આવ્યો છે, આપણે બીજી કોઈ ચિંતા નથી. 7મો ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. x sin inverse x. મિત્રો એક વાત તમને કહી દઉં કે આપણી પાસે sin x છે, cos x છે, tan x છે, cosec x છે, આ બધાના સંકલન આવી ગયા છે, પણ ઇન્વર્સવાળા એક પણ વિધેયના સંકલન આપણી પાસે આવ્યા નથી. આવ્યા છે ઇન્વર્સવાળા એક પણ? sin inverse x એકલું હોય એમ તો એનું સંકલન શું થાય આપણે ગણશું. ચાલો ને કંઈક બતાવી દઈશ તમને. sin inverse x નું સંકલન શું થાય એનું સૂત્ર બનાવી નાખશું. tan inverse x નું સંકલન શું થાય? હવે દાખલો, આ તો દાખલો હોય છે 13મો દાખલો, એ લગભગ 100નો 13માં ન પડે ફેર, રેડી 13મો જ છે. તો 13મો આવશે ને ત્યારે આ બધા 6 વિધેયના સૂત્ર બનાવી નાખશું. એટલે હું JEE-માં બહુ કામ આવે આ બધું, યાદ જ રાખી લેવાનું, વાત પૂરી. 2 માર્કનો સોરી 2 માર્કનો દાખલો થાય, આપણે યાદ રાખી લે એટલે વાત પૂરી થઈ જાય. અહીંયા શું કરશું? L નથી, I છે, જો sin inverse x છે, તો u બરાબર
ખંડશઃ સંકલન કરતા આઈ બરાબર યુ એમના વીનું સંકલન માઇનસ સંકલનમાં યુનું વિકલન વીનું સંકલન આખાનું. બહુ મસ્ત દાખલાઓ આવે છે અને મસ્ત રીત છે, કરે રાખીએ. એક્સનું શું થાય? x²/2 માઇનસ સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન યાદ કરો એ દિવસ જ્યારે તમે આવડા કેવા હતા અને સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન શીખતા હતા. 1/√1 - x². થાય ને? 1/√1 - x². આનું x²/2 dx. મજા આવશે દાખલામાં. દાખલાએ થોડીક ગતિ બદલી છે. x²/2 સાઇન ઇન્વર્સ એક્સ માઇનસ 1/2 x²/√1 - x². હવે મિત્રો અહીંથી પ્રોબ્લેમ થયો એટલે આને અહીંયા મજા આવે એવો ક્વેશ્ચન કહી શકાય. અહીંયા શું થાય તો કે આમ છે. એક કામ કરો, પહેલાં I1/1 આપી દો, લાલ કલર વાપરીએ, રેડ. માટે I બરાબર x²/2 સાઇન ઇન્વર્સ એક્સ માઇનસ 1/2 I1 અને નંબર 1 આપી દો. બરાબર છે? જ્યાં I1 બરાબર x²/√1 - x². આવું છે. હવે આમાં મિત્રો તમે આવું કરી શકો. આમ તો એક વિશિષ્ટ આદેશ તમને શીખવાડ્યો છે. વિશિષ્ટ આદેશ નથી લેવો, કારણ કે એમાં a + b sin x cos x એક ત્રિકોણમિતિય આદેશ તમને શીખવાડ્યો છે કે રકમમાંથી વર્ગમૂળ દૂર કરવું હોય તો ત્રિકોણમિતિય આદેશ તમે વાપરી શકો છો. બરાબર છે? તો હવે અહીંયા 1 - x² છે, તો અહીંયા મારે ત્રિકોણમિતિય આદેશ સેટ કરવો છે, તો કઈ રીતે કરવો એ વસ્તુ વિચારવાની છે અને સમજવાની છે. તો એક વાત ફાઇનલ છે. અહીંયા હું આવું લખી શકું, 1 માઇનસ વડે ગુણ નાખું બહાર, 1 - x² - 1 √1 - x². આમ અલગ અલગ એક ઉમેરીને એક બાદ કર્યું તો માઇનસ આ 1 - x² /√1 - x² dx અને માઇનસ માઇનસ પ્લસ 1/√1 - x². આમ થાય. આનું સંકલન તો સાઈન. આનું શું થાય તો કે અહીંયા અંશમાં આમ વધશે, અંશમાં આમ વધશે ને 1 - x². આનું સંકલન હજી ક્વેશ્ચન માર્ક છે. નથી એવું નથી કહેતો, જો આના પછી જ છે. પહેલા નંબર 271 ઉપર 270 ઉપર જ આપ્યું, ત્રીજા નંબરનું સંકલન માટેના કેટલાક વધારે પ્રમાણિત રૂપો છે ને, યાદ થાય. પણ અત્યારે તો છે નહીં આપણી પાસે, તો અત્યારે તો જૂની રીતે જ વાપરશું. અને આવશે ત્યારે પાછું આમ તમે કરી શકો. જવાબ તો તમે ગમે એમ લાવી શકો, આવડવું જોઈએ. તો અહીંયા હવે શું કરશું? x બરાબર સાઇન થીટા આદેશ લેતા, તો dx બરાબર શું થાય? cos થીટા d થીટા થાય. આમ થાય, dx બરાબર cos થીટા d થીટા. માટે I1 બરાબર સંકલનમાં શું થશે? x² એટલે sin² થીટા, dx એટલે cos થીટા d થીટા છેદમાં વર્ગમૂળમાં 1 - sin² થીટા થાય. અહીંયા એક્સ્ટ્રામાં તમે આવું લખી શકો, એક્સ્ટ્રા લખવું હોય ને એક્સ્ટ્રા, તો શું લખ્યું છે તો કે x બરાબર સાઇન થીટા છે, સાઇન થીટા, તો થીટા બરાબર શું થાય? સાઇન ઇન્વર્સ x થાય, અને cos થીટા બરાબર વર્ગમૂળમાં 1 - sin² એટલે x². આ એક્સ્ટ્રા થયા. તો હવે આ શું થયું? માટે I1 બરાબર સમજી વિચારીને ચાલશું, સંકલનમાં sin² થીટા cos થીટા અને છેદમાં તો કંઈ cos થીટા. આવડી ગયું. કેટલા વધ્યા? sin² થીટા d થીટા. અને આનું સૂત્ર શું છે? 1 - cos 2. આપણે ડાયરેક્ટ એ કરેલું છે ને, આપણે ડાયરેક્ટ એ કરેલું જ છે, યાદ છે ને દરેકને? આપણે ડાયરેક્ટ સેટ કરેલું જ છે, એમાં કોઈ ચિંતા નથી. બરાબર છે? 1/2 બહાર લખી નાખી, 1/1 - cos 2 થીટા d થીટા, 1/2 આનું થીટા અને આનું sin 2 થીટા / 4, 2 થશે ને અહીંયા તો, પ્લસ C1. તો θ/2 આ કેટલા થયા? -1/4 2 sin θ × cos θ આમ થયું,
પ્લસ C1. તો થીટા એટલે કેટલા છે? સાઇન ઇનવર્સ એક્સ 1/2 સાઇન ઇનવર્સ એક્સ માઇનસ 1/2 સાઇન થીટા એટલે એક્સ અને કોસ થીટા એટલે 1 - x² પ્લસ C1. નંબર 2 1 અને 2 પરથી i બરાબર, તો i બરાબર શું છે? x²/2 સાઇન ઇનવર્સ એક્સ માઇનસ 1/2 જો આખું ગુણાયેલું છે 1/2 સાઇન ઇનવર્સ એક્સ માઇનસ 1/2 x √1 - x² પ્લસ C1. રેડી? તો સાદુરૂપ આપી દે x²/2 સાઇન ઇનવર્સ એક્સ માઇનસ 1/4 સાઇન ઇનવર્સ એક્સ પ્લસ 1/4 x √1 - x² માઇનસ 1/2 C1. હવે આ બેમાંથી સાઇન ઇનવર્સ એક્સ અને 1/4 કોમન લઉં એટલે અહીંયા પહેલાં 2x² થશે અને અહીંયા 1 થશે સાઇન ઇનવર્સ એક્સ. 1/4 સાઇન ઇનવર્સ એક્સ કોમન લઈ લીધો પ્લસ 1/4 x √1 - x² પ્લસ C. અહીંયા C બરાબર માઇનસ 1/2 C1. તમે આચરણ તો ગમે એમ સેટ કરી શકો. ચેક કરી લો આન્સર. 1/4 એટલે x² - 1 sin 1/4. પરફેક્ટ. લઈ લે સ્ક્રીનશોટ. ટાઈમ ટુ ટેક સ્ક્રીનશોટ. રેડી? એનાથી આગળ સ્ક્રીનશોટ લઈ લીધો ને? એનાથી આગળ વાત કરીએ. થોડીક પૂછવામાં છે, લગભગ ઇંક કેવડાવે છે, બ્લુ ઇંક વધારે કેવડાવે છે. કોઈ વાંધો નથી. રેડી? હવે એના પછીના ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ અને સરળતાથી એને પણ સોલ્વ કરી લઈએ જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ના આવે. નહીં તો પાછા તમે કહેશો સાહેબ પ્રોબ્લેમ તો હે સબકે સાથ. આપણે સબની વાત અત્યારે કરવાની નથી, આપણે આપણી વાત કરવાની છે. એટલે આવા મોટા ક્વેશ્ચન હોય એક્સ સાઇન ઇનવર્સ એક્સ કોસ ઇનવર્સ એક્સ ટેન ઇનવર્સ એક્સ બધાના જવાબ યાદ રાખવા તો પછી શક્ય નથી. હું તો એવું કહું કાનો જવાબ યાદ રાખ કાંઈ એક્સ ઇન્ટુ સાઇન ઇનવર્સ એક્સ એક્સ પ્રકારનો કે બધા દાખલા બનશે. જો એને પછીનો દાખલો તમે જોશો ને 7મો એક્સ ટેન ઇનવર્સ એક્સ. 8મો શું છે? એક્સ ઇન્ટુ ટેન ઇનવર્સ એક્સ ડીએક્સ આમ છે. ઓલો સાઇન ઇનવર્સ એક્સ વાળો હતો ને આ શું છે? ટેન ઇનવર્સ એક્સ વાળો. બહુ વિશેષ તો કંઈ ફેરફાર છે નહીં. તો આમાંય એલ નથી, આઈ તો છે જ. તો યુ બરાબર કેટલા લેશું? એક્સ લેતા ખંડસહ સંકલનના નિયમ સંકલનમાં યુ વી ડીએક્સ બરાબર મારી સાથે યુ એમના વીનું સંકલન માઇનસ સંકલનમાં યુનું વિકલન વીનું સંકલન આખાના ફરીથી સંકલન મુજબ. નિયમ તો તમને ઘડીએ વળીએ મારે કહેવો જ પડે. એના મુજબ આઈ બરાબર યુ એટલે ટેન ઇનવર્સ એક્સ, વી એટલે એક્સ ડીએક્સ, ડી બાય ડીએક્સ, યુ એટલે ટેન ઇનવર્સ એક્સ, વી એટલે એક્સ ડીએક્સ. આમાં છે ને ધ્યાન રાખજો, મારે ગયા વર્ષે યાદ છે, ગયા વર્ષે ભૂલ થઈ હતી. જો કેવી થઈ હતી કહું તમને કહું, કારણ કે મને મગજમાં આનું હતું એટલે અહીંયા મેં છે ને વી બરાબર 1 લઈ લીધું હતું અને મગજમાં ફિક્સ જ કે વી બરાબર 1 જ છે. તો હવે પ્રોબ્લેમ અહીંયા નહોતો થયો. આ ટેન ઇનવર્સ એક્સ આનું x²/2 માઇનસ આનું શું થાય 1/1 + x². અહીંયા મેં શું કરી નાખ્યું? તો એક્સ કરી નાખ્યું. થાય કયું? x²/2 થાય ને. 1નું સંગ વિકલન એક્સ કરી નાખ્યું, 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખ્યું, સીધો જવાબ આવી ગયો. પણ એવું ન થાય, બરાબર? એટલે એવું નથી કરવાનું. x²/2 ટેન ઇનવર્સ એક્સ માઇનસ 1/2 x² + 1 dx. હવે અહીંયા વર્ગમૂળ તો છે નહીં છેદમાં,
નહીં લેવું હોય તો x બરાબર tan θ તમે આદેશ લઈ શકો છો, પણ મેં તમને પહેલાંય કીધું તું હજી એ કહું છું, ત્રિકોણમિતિ આદેશ ત્યારે જ લેવાનો જ્યારે રકમમાંથી મહદ અંશે, એટલે મહદ અંશે ને વર્ગમૂળ દૂર કરવું. જો સીધે સીધું થતું હોય તો એમાં ત્રિકોણમિતિ આદેશને કંઈ લઈને કામ જ નથી આપણે. તો જો ત્રિકોણમિતિ આદેશ ના છૂટકે લઈએ છીએ આપણે. અહીંયા તો ડાયરેક્ટ ક્વેશ્ચન થાય છે, જો એક ઉમેરી દઉં અને એક બાદ કરી દઉં તો રકમને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. રકમને પ્રોબ્લેમ ન હોય એટલે મને તમને પ્રોબ્લેમ ન જ હોય. રકમને પ્રોબ્લેમ તો મને પ્રોબ્લેમ અને તમને પ્રોબ્લેમ, પણ એવું નથી કરવાનું. x² / 2 tan ઇનવર્સ x -1/2 અલગ અલગ આપી દઉં. x² + 1 / x² + 1 dx માઇનસ માઇનસ પ્લસ પ્લસ નહીં પ્લસ x² + 1 આવડી ગયો. આ સૂત્ર બની ગયું કોનું? x² + a². આ x વત્તા 1/a એની જગ્યાએ 1 છે tan ઇનવર્સ x + c. સિમ્પલ, વેરી સિમ્પલ. 9મો x cos ઇનવર્સ x. રકમ જોઈને કંઈ મનમાં થાય છે? થાય છે કંઈ મનમાં? ડેફિનેટલી તમને જે મનમાં થાય છે એ સત્ય છે કે આ દાખલો સાહેબ હોમવર્કમાં આપશે, કારણ કે બે આપણે ગણ્યા ઉપરા ઉપરી. x sin ઇનવર્સ x વાળો ગણ્યો 8મો અને આ x tan ઇનવર્સ x વાળો 9મો. તો આ sin ઇનવર્સ xનો જેમ છે એમ જ તમે આનો પણ ગણી શકો છો. હવે 10મો દાખલો કરીએ. 10 નંબર sin ઇનવર્સ x આખાનો વર્ગ. IIMP है sin ઇનવર્સ x આખાનો વર્ગ અને dx. આવો ક્વેશ્ચન છે. તો આને કેવી રીતે સેટ કરવો એ વિચારવાનું છે. તો sin ઇનવર્સ x આખાનો વર્ગ છે એને ગોઠવવો પડે કે સમજવો પડે અને પછી જ એના ઉપર આગળ વહીવટ કરી શકાય. માની લો કે આને આખાને u કહી દઉં અને પછી v બરાબર 1 લઉં તો દાખલો થઈ જ જાય. આખાને sin ઇનવર્સ x આખું જે પદ છે ને u કહી દો અને બાકીનાને ઓલું કહી દઈએ તો દાખલો થશે, 100% થશે, એમાં કોઈ જ શંકા નથી. અને u કહી દઉં, u એટલે u એમના પછી આનું વિકલન શું થશે? 2 sin ઇનવર્સ x અને પછી તો થોડુંક વધારે પડતું અઘરું થઈ જશે. તો જવા દો, હાલો એ જવા દો. બીજી રીત આપો, સુપર ડુપર રીત. શું કરું છું? ધારી લઉં અહીંથી sin ઇનવર્સ x બરાબર θ આદેશ લેતા. θ કરતાં આપણે t લઈએ એમાં વધારે મજા આવશે, કારણ કે શાંતિમાં રહેજો. x બરાબર sin t dt થાય ને. હવે આનું વિકલન કરીએ તો dx બરાબર શું થશે? sin t નું cos t અને dt એમના એનું વિકલન થઈ ગયું. તો માટે i બરાબર શું થયું? તો કે sin ઇનવર્સ x નો વર્ગ એટલે t² અને dx નું cos t dt આટલું થયું. રેડી? સમજણ પડે છે? આવી ગયું ને ખંડશઃ સંકલન ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. આવી ગયું. તો કેવી રીતે કરશું? u બરાબર l નથી, i નથી, એ છે. u બરાબર t² અને v બરાબર cos t લઈ ખંડશઃ સંકલન કરતા i બરાબર u એમ નામ, v નું સંકલન માઇનસ સંકલનમાં u નું વિકલન, v નું સંકલન આખાનું ફરીથી સંકલન. હજી કેટલી વાર સંકલન કરવું પડે સાહેબ તમારે? સમજી લો, થોડુંક માઇનર ઓલું થઈ ગયું. તો u એમ નામ, v નું સંકલન માઇનસ સંકલનમાં u નું વિકલન, v નું સંકલન આખાનું. કરવો હે સોલ્વ? કરો વિડીયોનું પોઝ અને ફટાફટ કરી નાખો સોલ્વ. હવે તમે પ્લે કર્યો છે એનો મતલબ એવી આશા છે કે થઈ ગયો હશે. cos t નું તો કાયદેસર શાંતિ થશે, sin t. t² નું વિકલન 2t, cos t નું પાછું sin t. જો બીજી વખત ખંડશઃ સંકલન 2 વાર 3 વાર ગમે એટલી વાર આવે, ટેન્શન નહીં લેને કા. -2t × sin t dt. તો આનું કંઈ ન થાય, ગુણાકાર જ છે.
બરાબર, એનું થશે, હજી વાર છે ને, એવું એક સૂત્ર આપણી કને છે. તો યુ બરાબર અહીંયા પાછું એલ નથી, આઈ નથી, એ છે યુ બરાબર ટી અને વી બરાબર સાઇન ટી લઈ ફરીથી ખંડશઃ સંકલન કરતા ફરીવાર ખંડશઃ સંકલન કરશું, એમાં કંઈ ચિંતા તો છે નહીં. તો આઈ બરાબર ટી સ્ક્વેર સાઇન ટી -2 એમના 12 રાખી, યુ એમના વીનું સંકલન માઇનસ સંકલનમાં યુનું વિકલન વીનું સંકલન આખા ગામનું ફરીથી સંકલન ટી સ્ક્વેર ઇન્ટુ સાઇન ટી -2 ટી સાઇન ટીનું માઇનસ કોસ ટી, ટીનું ટી પ્રતિ 1 સાઇન ટીનું માઇનસ કોસ ટી. હજી એક ડીટી અવેલેબલ છો, અવેલેબલ હિયર. ટી સ્ક્વેર સાઇન ટી, મોટો દાખલો થયો નહીં એટલે તો આઈએમપી નથી આપ્યો. માઇનસ માઇનસ પછી કરશું પ્લસ, 2 ને 12 જ રાખી, માઇનસ ટી કોસ ટી પ્લસ કોસ ટીનું શું થઈ જશે, સાઇન ટી થઈ જશે. હવે ડીટી ના આવે, પૂરું થઈ ગયું, પ્લસ સ્ક્વેર અચળાંક સી અને કોસ ટીનું આપણે સાઇન ટી તો લખી નાખ્યું છે. ટી સ્ક્વેર ઇન્ટુ સાઇન ટી માઇનસ માઇનસ પ્લસ 2t કોસ ટી પ્લસ 2 સાઇન ટી માઇનસ થશે ને છોકરો, ધ્યાન રાખવાનું, ઉતાવળ ક્યારેય નહીં કરવાની. એક નિશાની ભૂલો માર્ક જાય, બીજું લાંબુ ટૂંકું કંઈ ન થાય. એના માર્ક તમને મળવાના હોય એ ના મળે, બરાબર છે, એના માર્ક જેમ મળવાના હોય એ ન મળે. હવે શું કરશું તો કે અહીંયા જે ટીની કિંમતો છે એને પાછી જ આપવી પડશે, એના સિવાય તો કોઈ છૂટકો છે નહીં. તો સાઇન ઇનવર્સ એક્સ બરાબર ટી, એક્સ બરાબર સાઇન ટી થશે. અહીંયા લખી જ નાખવું એક્સ્ટ્રા, એક્સ બરાબર સાઇન ટી, તો કોસ ટી બરાબર શું થાય, વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. આમ થયો, બાકી બધું તો રેડીમેડ છે. ટી સ્ક્વેર એટલે સાઇન ઇનવર્સ એક્સનો વર્ગ, સાઇન ટી એટલે એક્સ પ્લસ 2, ટી એટલે સાઇન ઇનવર્સ એક્સ, કોસ એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર અહીં લખીએ ને, અને -2x પ્લસ સી. ચેક કરી લે આન્સર, એક્સ કઈ ગયો આન્સર આવો, સાઇન ઇનવર્સ એક્સનો વર્ગ ઇન્ટુ એક્સ વત્તા 2 સાઇન ઇનવર્સ એક્સ 1 માઇનસ એક્સ સ્ક્વેર -2x પ્લસ સી. રેડી, હાલો લઈ લો સ્ક્રીનશોટ. બરાબર છે. હવે આટલું જ રાખીએ મિત્રો, હવે કંઈ નવું નથી કરવું, બરાબર. આજે આટલું જ રાખીએ, નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આને આગળ વધારશું. નેક્સ્ટ વિડીયોમાં બરાબર છે, આને આગળ લઈ જઈશું. ઓકે, તો આજે આટલું જ રાખીએ છીએ. આવતા લેક્ચરમાં, આવતા વિડીયો લેક્ચરની અંદર તમને આના આગળના ક્વેશ્ચનો ગણાવશું. ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો, ખંડસ્થ સંકલન દાખલા 2-3 વાર ગણો અને ગીત ગાતા રહો. યુ વી ડીએક્સ બરાબર યુ એમ નામ વીનું સંકલન માઇનસ સંકલનમાં યુનું વિકલન વીનું સંકલન આખાનું ફરીથી સંકલન. ઓકે ફ્રેન્ડ, સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ. ધ્યાનથી આ પ્રશ્નોને 2 વાર લખજો, જેથી કરીને ફાયદો જ થાય.